ગીર ગઢડામાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। સમઢિયાળા ગામની માલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નદીમાં પૂર આવતા પશુઓ તણાયા। જીવદયા પ્રેમીઓએ આ પશુઓનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારે ગીર ગઢડા તાલુકામાં જંગલ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસ્યો છે। નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે અને ગીર ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો તેને પગલે માલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આ પૂરની અંદર કેટલાક પશુઓ પણ તણાયા હતા। જો કે જીવદયા પ્રેમીઓ દ્વારા આ પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે રાત્રિના અંધકારની વચ્ચે પણ જ્યાં પશુઓનું રેસ્ક્યુ કરવા માટે થઈને જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા હતા। સમઢિયાળા ગામની માલણ નદી કે જેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જે ભારે વરસાદ વરસ્યો છે, ઉપરવાસમાંથી જે પાણી આવ્યું છે તેને પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે।